હાય ફ્રેન્ડ્સ, આઈ એમ કૃષ્ણા ફ્રોમ લિલેટર બ્યુટી પાર્લર. ઘણા બધા કસ્ટમરની રિક્વાયરમેન્ટ હતી કે હેરફોલ વિશે કંઈક સજેશન આપો. તો આજે હું તમને એક હેરફોલ માટે નેચરલ હેર માસ્ક લઈને આવી છું કે જે હેર માસ્ક છે મેથી અને દહીંનું. ઘણા બધા લોકોને ખબર હશે કે મેથી અને દહીં એ આપણા હેર માટે બહુ જ જરૂરી વસ્તુ છે. મેથી છે એ આપણા સ્કાલ્પને મજબૂત કરે છે, પ્લસ આપણા હેરને સ્ટ્રોંગ બનાવે છે, અને દહીં છે એ આપણા હેરમાંથી ડેન્ડ્રફ દૂર કરે છે અને હેરને નરિશ કરે છે. સો હું તમને પેક બતાવું. આ છે મેથી અને દહીંનો હેર પેક, જે મેં મારા હેર અકોર્ડિંગ બનાવેલો છે. આ હેર પેકમાં મેં 3 થી 4 ચમચી જેટલી મેથી નાખેલી છે અને રાત્રે પલાળી દીધું છે. એને મેથીને પાણીમાં પલાળી અને મોર્નિંગમાં મેં એને અંદર 2 થી 3 ચમચી જેટલું દહીં એડ કરેલું છે અને એની એકદમ સ્મૂથ પેસ્ટ થાય એ રીતે મેં એને પેસ્ટ બનાવેલી છે. જો તમારે વધુ સારું રિઝલ્ટ જોઈએ તો એના અંદર કોકોનટ ઓઇલ બી તમે એટલે કે કોપરેલનો ઓઇલ બી તમે એડ કરી શકો છો. સો હું આના અંદર 2 ચમચી જેટલું કોકોનટ ઓઇલ એડ કરું છું. કેવી રીતે એપ્લિકેશન કરવું એ તમને બતાવું છું. સેન્ટર પાર્ટીશન કરવાનું છે અને સાઈડ બાય સાઈડ તમારે સેન્ટરમાંથી આવી રીતે થોડું થોડું લઈ અને લગાડતું જવાનું છે, અને જે તમારા સ્કાલ્પને ઇન્સ્ટન્ટ ઠંડક પણ આપે છે. તમે જોઈ શકો છો આવી રીતે સાઈડ બાય સાઈડ બધા જ પૂરા જ હેરમાં એપ્લિકેશન તમારે કરી અને પછી હેર વોશ કરી દેવાના છે. તમે જે બી શેમ્પૂ યુઝ કરતા હો એનાથી તમારે હેર વોશ કરી દેવા શકો છો. કેટલા શાઇન કરે છે અને કેટલું ફ્લોલેસ ટેક્સચર આપે છે વાળનું. તમારી પાસે જે કોઈ બી માઇલ્ડ શેમ્પૂ હોય એનાથી તમે હેર વોશ કરી શકો છો. અને તમને આ માસ્ક, આ હોમ રેમેડી કેવી લાગી એ મને જરૂરથી કમેન્ટ કરજો અને જરૂરથી ડીએમમાં જણાવજો. અને વધારે તમારે કોઈ પણ વિશે નોલેજ જોઈતું હોય તો મને ચોક્કસથી ડીએમ કરી શકો છો. બાય બાય.